હાય ગાઈઝ, આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીશું. એમાં આપણે કાજુ રોલ બનાવીશું. અને આ રોલ આમ તો લાગે આસાન બનાવવા, અને ખરેખર છે પણ આસાન, કારણ કે જો તમે એમની નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખશો ને તો બિલકુલ તમે આસાનીથી તૈયાર કરી શકશો. તો એમના માટે થઈ અને આપણે એક બાઉલ ભરી અને કાજુ લીધા છે, અને એમની અંદર આપણે 1 ચમચી ભરી અને ખાંડ એડ કરીશું. જો ખાંડ એડ કરવાનું કારણ એક છે કે જ્યારે આપણે આમને ગ્રાઇન્ડ કરીશું ને ત્યારે એમાંથી તેલ છૂટું પડતું હોય છે, પણ આપણે એમને ઓન ઓફ કરીશું. અને બસ જો આ રીતે ખાંડ એડ કરી હશે ને એટલે તમારો પાવડર છે આટલો પરફેક્ટ તૈયાર થશે. બિલકુલ જ એ કાજુ છે એ ઓઇલ છોડશે નહીં ને એકદમ છૂટો પાવડર છે એ તૈયાર થશે. તો હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ. અને હવે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. તમે કોઈ પણ સારી બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. અને એમની અંદર 4 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. ટૂંકમાં એક નાનું બાઉલ હોય તો તમે એ બાઉલ ભરી અને એ એડ કરી શકો છો. અને આ મિશ્રણને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. બિલકુલ એમની અંદર ગાંઠા ન થાય, અને આ રીતનું સરસ ઘટ એવું મિશ્રણ છે એ દૂધવાળું મિલ્ક પાવડરવાળું રેડી થઈ ગયું છે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે, અને એમની અંદર અડધું બાઉલ ભરી અને ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે એમની અંદર પાણી એડ કરીશું. તો પાણી કેટલું, માત્ર ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. અને આપણે આમની ચાસણી છે તૈયાર કરવાની છે. તો આપણે કોઈ તારવાળી ચાસણી નથી કરવાની, માત્ર ખાંડ છે સારી રીતે ઓગળી જાય બસ એટલું જ આપણે એમને ગરમ કરવાની છે. તો અત્યારે ખાંડના કોક કણ દેખાય છે, પણ કશો જ વાંધો નહીં. બસ આટલું થઈ ગયા બાદ આપણી પાસે રહેલું દૂધ અને જે મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે એ આપણે આમની અંદર એડ કરી અને કન્ટિન્યુ ચલાવીશું. અને ક્યાં સુધી ચલાવીશું, તો એમાંથી જે ઉભરો આવવા લાગે, ટૂંકમાં એ ઉકળવા લાગે, એટલે લગભગ તમે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થવા દેશો. એટલે એમનું મિશ્રણ છે એ હળવું એવું ઘટ થઈ જશે. ખાંડ છે એકદમ બિલકુલ સારી રીતે ઓગળી અને આ રીતનું મિશ્રણ છે એ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે, બિલકુલ ઉભરો આવવાની તૈયારી છે. તો હવે આપણે શું કરીશું, તો ગેસની ફ્લેમને થોડીક લો કરી દઈશું. અને લો ફ્લેમની ઉપર આપણે એમની અંદર 1 ચમચી ઘી એડ કરવાનું છે. હા, 1 ચમચી જામેલું મેં ઘી લીધું છે. તો એ ઘી એડ કરવાનું કારણ એ છે કે આપણો જે કાજુનો રોલ છે એકદમ સરસ બાઇન્ડિંગ અને એમની ઉપરની શાઇનિંગવાળો તૈયાર થશે. કાજુ રોલ તો ઘણી વખત ઘણી વ્યક્તિએ બનાવ્યા હોય છે, કાજુ કતરી પણ કરતા હોય છે, પણ ઘણી વખત શું થાય છે કે એકદમ સરસ પરફેક્ટ નથી તૈયાર થતી. પણ હવે તમે જો આ રીતે ટ્રાય કરશો તો તમારી આ જે કાજુનો રોલ છે અથવા તો કાજુ કતરી છે એ તમે એકદમ પરફેક્ટ તૈયાર કરી શકશો. અને આ જ રીતે તમે આ જ મેથડથી કાજુ કતરી તૈયાર કરી શકશો. એમાં રોલ ન કરો અને એમની તમે પીસીસ કરી લો એટલે એ તૈયાર થઈ જશે કાજુ કતરી. અને હવે આપણી પાસે રહેલો જે કાજુવાળો પાવડર છે એ આમની અંદર એડ કરી દેવાનું છે. અને મિશ્રણને આપણે હવે કન્ટિન્યુ ચલાવીશું. અને થોડુંક ગેસની ફ્લેમ ઉપર હવે ધ્યાન દેવાનું છે, કારણ કે જેમ મિશ્રણ ઘટ થતું જશે ને એમ તળિયે ચોંટવાની સંભાવના રહેશે. શક્ય હોય તો તમારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું, અથવા તો તમે નોનસ્ટિક વાસણ પણ સિલેક્ટ કરી શકો છો. અને હવે આપણે આમને એકદમ સરસ ઘટ થઈ જાય અને ક્યાં સુધી કૂક કરવાની છે, તો જ્યાં સુધી એ આપણી કડાઈને છોડી ન દે. લગભગ 4 થી 5 મિનિટના સમય બાદ આ રીતનું ઘટ છે મિશ્રણ થશે, અને થોડાક એમાંથી છાંટા ઉડતા હોય એ રીતનું તૈયાર થઈ જશે. પણ થોડુંક સાચવીને કરવાનું છે. અને હવે જુઓ, આ બેઝ ઉપર તમારે બિલકુલ આમને છોડવાનું નથી, કન્ટિન્યુ ચલાવવાનું છે. ગેસની ફ્લેમને એકદમ લો રાખી દેવાની છે. અને કન્ટિન્યુ ચલાવતા મિશ્રણ છે તમને લાગે કે હવે એ સાઈડ પરથી થોડું ઘી છોડવા લાગ્યું છે, એ પોતે કડાઈને છોડવા લાગ્યું છે, એટલે હવે આપણે એમને ચેક કરી લેવાનું છે આ બેઝ ઉપર કે આપણે કૂક થયું છે કે નહીં. અને આપણું આ મિશ્રણ છે, ટૂંકમાં આપણી આ સ્વીટ છે એ ખરાબ ન થાય એમના માટે થઈ અને તમારે આ પરફેક્ટ ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ વાસણમાં લઈ અને અડધીક મિનિટ માટે આપણે એમને ઠંડુ થવા દેશું, અને પછી આપણે એમને ચેક કરવાનું છે. તો બસ અડધીક મિનિટનો સમય થઈ ગયો છે. અને ગેસની ફ્લેમ અત્યારે જુઓ આ બેઝ ઉપર બિલકુલ લો કરી અને આપણે ચેક કરી લઈએ, નહીં તો તળિયે ચોંટી જશે. એટલે લો ફ્લેમ ખાસ રાખવાની છે. અને આ રીતે આપણે બંને હાથ અને અંગૂઠાની મદદથી આ રીતે કરશું, અને એકદમ તમે જોઈ શકો છો કે ગોળી વળી જાય છે, હાથને બિલકુલ ચીપકતી નથી. મતલબ છે કે આપણું આ મિશ્રણ છે એ મીઠાઈ બનવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ચૂક્યું છે. તો હવે જે વાસણની અંદર આપણે જો આ વાસણમાં રહેવા દેશું ને તો વધારે હાર્ડ થઈ જશે. એટલે ખાસ કોઈ પણ વાસણને ઘીથી હળવું એવું ગ્રીસ કરી લેવાનું છે. અને ત્યારબાદ એમાં આપણું આ મિશ્રણ છે એ સારી રીતે સ્પ્રેડ કરી અને એમને ઠંડુ કરી લેવાનું છે.
ઘીથી ગ્રીસ કરવું થોડું જરૂરી છે, કારણ કે કાજુ છે ને એમાં હળવી એવી ચીકાશ હોય છે, તો એ નીચે ચોંટી જવાની શક્યતા રહે છે. તો આપણે એમને 5 થી 7 મિનિટ માટે પંખાની નીચે ઠંડુ થવા દેશું, અને ઠંડુ થઈ ગયા બાદ તમે જોશો કે ઢીલું દેખાતું મિશ્રણ છે અત્યારે કેટલું સરસ ડો ફોર્મમાં આવી ગયું છે. જે રીતે આપણે રોટલી પૂરી પરાઠાનો લોટ હોય એવું મિશ્રણ છે આપણું રેડી થઈ ચૂક્યું છે. અને હવે કોઈ પણ એક પ્લાસ્ટિક શીટ લીધી છે, એમાં મેં સારી રીતે ઘી લગાડી લીધું છે, અને હવે આપણે આમને એકાદ મિનિટ માટે આ રીતે મસળી લેવાનું છે, જેથી કરીને શું થાય કે એકદમ સરસ એમની અંદર ચીકાશ આવી જાય, એકદમ બાઇન્ડિંગ આવી જાય, અને રોલ કરવા માટે એકદમ આસાની તમને રહેશે. તો એમના માટે થઈને હળવું એવું બંને હાથની મદદથી અથવા તો નીચે એમને પટકીને પણ તમે આ રીતે કરી શકો છો. અને હવે જો એમનો આ રીતે બોલ વાળી લેશું, અને ત્યારબાદ આપણે એમનો રોલ કરી લેશું. અને તમે જુઓ ઉપરથી એમની શાઇનિંગ મેં તમને કીધું હતું એ પ્રમાણે હજુ તમે આમને જેમ રોલ કરશો ને એટલે તમને એકદમ એમની સપાટી છે લીસી દેખાશે, પ્લસ એકદમ શાઇનિંગવાળી દેખાશે. તો ખૂબ જ સરસ અને એકદમ આસાનીથી અને ઘરમાં તૈયાર કરશો એટલે હેલ્ધી તો ખરું જ, અને ઓછા ખર્ચમાં. આ બધી મીઠાઈઓ છે ને બજારમાં ખૂબ જ મોંઘા ભાવની મળતી હોય છે. તમને અને મને બધાને ખ્યાલ છે કે આપણે માર્કેટમાં રેડી મીઠાઈ લેવા જઈએ તો એમનો શું ભાવ હોય છે, પ્લસ એ કઈ રીતના કાજુમાંથી તૈયાર કરી છે, ટૂંકમાં કાજુ યુઝ કર્યા છે કે નહીં એ પણ આપણે ખ્યાલ નથી હોતો. અને હવે આપણે ડ્રાય રોઝ પેટલ્સ લીધા છે, જે ગુલાબની સૂકેલી પાંખડીઓ હોય છે એના નાના નાના પીસીસ કરીને લીધા છે, અને બદામની કતરણ કરી અને લીધી છે. તમે પિસ્તા છે, કાજુના જ પીસીસ છે, કોઈ પણ તમને ટૂંકમાં ગમતા ડ્રાય ફ્રૂટ્સ છે એ તમે આમને એકદમ સરસ એટ્રેક્ટિવ એમનું લુક આવે એમના માટે થઈ અને આ રીતે પણ તમે ડેકોરેશન કરી શકો છો. અને આપણે જે પ્લાસ્ટિકની સીટ હતી એમાં આપણે એમને રોલ કરી અને 5 મિનિટ માટે ફ્રીઝરની અંદર એમને સેટ થવા માટે રાખી દેશું. અને તમારે જો ફ્રીજવાળા પાર્ટમાં રાખવું હોય નીચેના પાર્ટમાં, તો તમે એમને 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશો. અને હજુ આમને ઝાઝીવાર માટે સેટ નથી કરવાનો. જો વધારે ટાઈમ સુધી સેટ થશે ને તો શું થશે કે જ્યારે તમે એમના આ રીતના રોલના પીસીસ કરશો ને તો એ પીસીસ છે એકદમ આસાનીથી નહીં થઈ શકે. જો હું અત્યારે કરું છું તો એમનું ચપ્પુ છે એકદમ આસાનીથી જાય છે, નહીં તો શું થશે કે એમના ટુકડા થઈ જવાની સંભાવના રહેશે. જો ઝાઝીવાર પણ એ ફ્રીઝરની અંદર રહેશે તો એ થોડો પ્રોબ્લેમ થશે. એટલે તમારે બસ 5 મિનિટ માટે જ રાખવાનું છે, અને બસ આ રીતના પીસીસ કરી અને એમને તમે સર્વ કરી શકો છો. અને હવે તો જુઓ જ જન્માષ્ટમી, રક્ષાબંધન, આપણા અલગ અલગ ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. તો દરેક તહેવારની અંદર ખાઈ શકાય, અને બિલકુલ ઓછા ખર્ચમાં ઘરે જ અને એકદમ આસાનીથી પરફેક્ટ રીતથી તમે પણ અલગ અલગ મીઠાઈઓ બનાવી શકો. એમાંની આજે આપણે બનાવેલી કાજુનો રોલનો વિડીયો છે એ મિત્રો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે એમની સાથે પણ અચૂકથી શેર કરજો, એટલે એ લોકો પણ આવી મીઠાઈઓ છે આવતા તહેવારોની અંદર ચોક્કસથી ટ્રાય કરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ પણ કરી લેજો, કારણ કે હું તમને કહું છું ઘણી વખત કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. નીચે આવતી ઓલ નોટિફિકેશનમાં ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને મારા અવનવા વિડીયો જે ડેઈલી અપલોડ થાય છે એમની નોટિફિકેશન મારા દર્શક મિત્રો ખાસ ફર્સ્ટ જોઈ શકે અને એમના સુધી આસાનીથી પહોંચી શકે. થેન્ક યુ.